આવનાર દિવસોમાં બનાસ ડેરીની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। બનાસ ડેરીની ચૂંટણીને લઈને પૂર્વ સાંસદ પરબત પટેલનું મોટું નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે ભાજપ જે ઉમેદવારને મેન્ડેટ આપે તે જ ચૂંટણી લડે અને મેન્ડેટની સામે કોઈ ચૂંટણી ન લડે તેવું મારું વ્યક્તિગત માનવું છે। भारतीय जनता पार्टी को जे कैंडिडेट ने मैंडेट મળશે એ જ મારી જેટલી લડે। મેન્ડેટના સામે કોઈ પણ કેન્ડિડેટ ન લડે અને મને એવું લાગે છે કે સંપૂર્ણ જિલ્લાનું નિયામક મંડળની ચૂંટણી બિનહરીફ થાય એવો વ્યક્તિગત મારો અભિપ્રાય છે। વાપી અને ખેડામાં રખડતા યમદૂતોનો ત્રાસ, રાહદારીઓ ત્રાહિમામ થઈ ચૂક્યા છે। વાપી અને ખેડામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે। વાપીમાં રસ્તા વચ્ચે આખલાઓનું યુદ્ધ જામ્યું, જેમાં વાહન ચાલકો માંડ માંડ બચ્યા, તો ખેડામાં ઢોરે જાણે મહિલાની હત્યાની સોપારી લીધી હોય તેમ તૂટી પડ્યા। ખેડાના મહેમદાવાદ તાલુકાના ખાતરજ ગામેથી ભયાવહ દ્રશ્યો સામે આવ્યા। રખડતા ઢોરના આતંકે તો હવે હદ વટાવી દીધી। ઢોરના ટોળાએ મહિલાને બાનમાં લીધી હતી। આસપાસના લોકોએ ઢોરને માર માર્યો, છતાં ઢોરોનો અત્યાચાર થમ્યો નહીં। આ ખતરનાક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ખાતરજ ગામમાં દૂધની ડેરી પાસે આ ઘટના બની। ગામમાં આવેલ દૂધ મંડળીમાં દૂધ લેવા આવેલ મહિલાને ઢોરોએ અડફેટે લીધી હતી। હાલમાં મહિલાને ગંભીર હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ છે। આ વાયરલ વિડીયોને લઈને સવાલ ઉઠી રહ્યા છે કે ક્યારે થમશે આ રખડતા ઢોરનો આતંક। આ તરફ વાપીમાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે। ગુંજન વિસ્તારમાં રખડતા પશુઓનું એક ટોળું રસ્તા પર ઉતરી આવ્યું હતું, જેમાંથી બે આખલાઓ સામસામે આવી જતા બંને વચ્ચે જોરદાર યુદ્ધ જામ્યું। જાહેર રસ્તા વચ્ચે વાહનોની અને રાહદારીઓની અવરજવર વચ્ચે આખલાઓ લડતા વાહન ચાલકો અને રાહદારીઓના જીવ અદ્ધર થઈ ગયા। અનેક વાહન ચાલકો અને રાહદારીઓ આ લડતા આખલાઓની અડફેટે આવતા બચ્યા હતા। લોકોએ આખલાઓને છૂટા પાડવા પ્રયાસ કર્યા હતા, તેમ છતાંય 1 કલાકથી વધુ સમય સુધી આખલાઓએ સમગ્ર વિસ્તારને બાનમાં લીધો। આમ રખડતા ઢોરના ત્રાસથી રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે। તો મધ્યપ્રદેશમાં ગરબાનો અભ્યાસ કરી રહેલી એક મહિલાનું અપહરણ, યુવકે બંદૂક કાઢતા અફરાતફરી। મધ્યપ્રદેશના મંદસૌરમાં ગરબા ક્લાસીસમાંથી એક યુવતીનું અપહરણ થઈ ગયું। કેટલાક પુરુષો અને 2 મહિલા ગરબા ક્લાસીસમાં આવ્યા અને મહિલાને ખેંચીને લઈ ગયા। ત્યાં હાજર એક યુવતીએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આરોપીએ બંદૂક કાઢતા ક્લાસમાં અફરાતફરી મચી ગઈ। આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। આ ઘટના શનિવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ બની। ખાનપુરામાં આવેલી ભાવસાર ધર્મશાળામાં મહિલાઓ અને યુવતીઓ ગરબા કરી રહી હતી। 4 યુવકો અને 2 યુવતીઓ આવી પહોંચ્યા અને ગરબા કરી રહેલ મહિલાને પકડી લીધી। તેમણે તેને લઈ જવાનો પ્રયાસ કર્યો। ત્યાં હાજર બધા ડરીને ભાગી ગયા। ફક્ત એક યુવતી તેને બચાવવા આગળ આવી, પરંતુ આરોપી મહિલાઓએ તેને ધક્કો મારીને હુમલો કર્યો। બાદમાં પોલીસને જાણ થતાં નાકાબંધી ગોઠવી અને ચેકિંગ દરમિયાન મહિલા મળી આવી। પ્રાથમિક તપાસમાં આરોપીઓ મહિલાના પરિવારથી જ હતા। મહિલા લિવ ઇન રિલેશનશીપમાં રહેતી હોવાથી અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું। સમગ્ર મામલે 7 આરોપીની ધરપકડ કરી લેવાઈ। તો ઉત્તર પ્રદેશના લખનૌમાં મોલ બહાર ફાયરિંગ, ધોકાવાળી અને ઝપાઝપી। લખનૌના પ્લાસિયો મોલમાં એક યુવકને બાઉન્સર પર ફાયરિંગ કરવું ભારે પડી ગયું। પહેલા યુવકે ફાયરિંગ કર્યું, ત્યારબાદ મામલો એટલો ઉગ્ર બન્યો કે બાઉન્સરની ટીમે યુવકને ધોકે ધોઈ નાખ્યો। દાવો છે કે પાર્કિંગના ટોકનને લઈને બબાલ થઈ હતી, જે બાદ એક યુવકે પોતાના મિત્રને લાયસન્સવાળી બંદૂકમાંથી ફાયરિંગ કરી દીધું। જોકે ત્યારબાદ જે થયું તે અકલ્પનીય હતું। કેટલાક લોકોએ યુવકને કારમાંથી બહાર કાઢતા પહેલા લાકડીઓથી પ્રહાર કર્યો, કારમાં તોડફોડ કરી। જેવો યુવક બહાર નીકળ્યો કે બાઉન્સર્સ અને ગાર્ડે યુવક પર લાઠીઓનો વરસાદ વરસાવ્યો અને અધમુઓ કરી દીધો। આ સમગ્ર મામલે બંને તરફથી ફરિયાદ લેવાઈ છે અને આરોપીની ધરપકડ થઈ ગઈ હોવાનો દાવો છે। આરોપીઓ પાસેથી એક લાયસન્સ પ્રાપ્ત પિસ્તોલ, 2 મેગઝીન, 2 ખાલી કારતૂસ અને 5 કારતૂસ પણ મળી આવ્યા છે। તો પાટણમાં ખુલ્લી ગટરમાં પડી જતા મહિલાના મોતના દાવા અંગે મામલે મોટો ખુલાસો, પરિવાર પૈસાની લાલચમાં ખોટું બોલ્યો। પાટણના રાધનપુરમાં ખુલ્લી ગટરમાં પડી જવાથી મહિલાના મોત મામલે મોટો ખુલાસો થયો છે। તપાસમાં સામે આવ્યું છે કે મહિલાનું મોત ખુલ્લી ગટરમાં પડી જવાના કારણે નહીં, પરંતુ અકસ્માતમાં થયું છે। સીસીટીવીએ દૂધનું દૂધ, પાણીનું પાણી કરી દીધું છે। આ અંગે પાટણ પોલીસે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામે આક્ષેપ કર્યા। પોલીસનું કહેવું છે કે રિક્ષા ચાલકની ટક્કરથી રસ્તે ચાલતી મહિલા નીચે પટકાય છે અને તેને માથામાં ઈજા થાય છે, જે બાદ રિક્ષા ચાલક મહિલાને તેની જ રિક્ષામાં લઈ જઈને હોસ્પિટલ ખસેડે છે, જ્યાં તબીબોને કહે છે કે આ મહિલા ખુલ્લી ગટરમાં પડી ગઈ હતી। આ બનાવ બાદ મૃતકના સગાઓને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો છે। દાવો એવો છે કે આપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ મૃતકના પરિવારજનોને કહ્યું હતું કે જો તમે તંત્રની બેદરકારીથી મોત થયું હોવાનું કહેશો તો સરકારી સહાય મળશે। આમ આદમી પાર્ટીના ગણપતભાઈ જોશીએ જણાવ્યું કે સોશિયલ મીડિયામાં તમે
એવી માહિતી આપો કે તમારા મમ્મી ગટરમાં પડી જવાથી મોત થયેલ છે, જેથી કરીને તમને સરકાર તરફથી સહાય મળશે. તેથી લાલચમાં આવી સગાઓએ પણ સોશિયલ મીડિયામાં મોતનું કારણ તંત્રની બેદરકારી હોવાનું જણાવ્યું. હવે પોલીસે તટસ્થ તપાસ કરતા આખો મામલો બહાર આવ્યો છે. આ કેસમાં પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી અટકાયત કરી લીધી છે. તો સુરતમાં કેમિકલ માફિયાઓ બેફામ. શેરીઓમાં લાલ પાણી બાદ હવે બ્લુ પાણી પણ વહેતું થયું. સુરતની શેરીઓમાં હાલ કંઈક આવું જ પાણી વહી રહ્યું છે. કોઈ જગ્યાએ લાલ પાણી તો કોઈ જગ્યાએ બ્લુ. दावो છે કે આ જ પાણી લોકોના ઘર સુધી પહોંચી રહ્યું છે. समस्या तो मच्छर होता है, आपको कारीगर लोग परेशान होते हैं. मच्छर होता है, डेंगू होता है, मलेरिया होता है, पीने का पानी होता है उसके अंदर भी जाता है. क्या पीने का पानी कलर मिक्सर होता है. સુરતમાં કેમિકલ માફિયા બેફામ બન્યા છે. ઉધના અને બેસ્તાન બાદ લિંબાયત વિસ્તારમાં પણ સમસ્યા સામે આવી. ગોવિંદનગરમાં ડ્રેનેજ લાઇનમાંથી ભૂરા અને લાલ રંગનું કેમિકલયુક્ત પાણી બહાર આવી રહ્યું છે. સ્થાનિકોની ફરિયાદ છે કે પીવાના પાણી પણ કેમિકલયુક્ત રંગીન આવે છે. ये गोविंद नगर का विस्तार है. ये इंडस्ट्री खाते लाइन का एरिया है. यहाँ पे आप देख सकते हो पूरा ब्लैक कलर का पानी जो है गटर लाइन में से सब बाहर बह रहा है. તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે કે ડ્રેનેજ લાઇનમાંથી કેમિકલ પાણી જાહેરમાં છોડાઈ રહ્યું છે. કેમિકલયુક્ત પાણી વચ્ચે લોકો ચાલવા મજબૂર બન્યા છે. તંત્ર માત્ર નોટિસ અને સીલની ધમકી આપે છે, પરંતુ કોઈ કડક કાર્યવાહી ન કરાતી હોવાનો આરોપ છે. સુરતના ઉધના બેસ્તાનમાં ફરી એકવાર કેમિકલ માફિયા બેફામ જોવા મળ્યા. વરસાદી પાણી સાથે ડ્રેનેજ લાઇનમાંથી લાલ, ગુલાબી અને હવે ભૂરા રંગનું કેમિકલયુક્ત પાણી બહાર આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. સ્થાનિકો ઝેરી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. બીજી તરફ એસએમસી અને જીપીસીબી જેવી સંસ્થાઓ ઘોર નિંદ્રામાં લાગી રહી છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવામાં ન આવ્યા હોવાનો દાવો છે. હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો.